તો કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે। જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે। જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોને નવી દિશા ચિંધશે। 41 જિલ્લા મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપશે। કાળવા ચોક ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત થશે। 3 કલાક સુધી રાહુલ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેશે। જૂનાગઢની શિબિર બાદ પોરબંદર જવા રવાના થશે। પણ આ પ્રોસેસમાં એક નેતાની જેમ નહીં પણ એક તાલીમકારની જેમ આવી રહ્યા છે। એટલે આજે કોઈ સ્ટેજ ઉપર રાહુલજી નહીં બેસે, કાંઈ નહીં હોય, બીજા લોકો જેમ ખુરશીઓમાં સામાન્ય બેઠા હશે એવી જ રીતે રાહુલજી એટલે એક સંપૂર્ણ તાલીમકારની ભૂમિકામાં આજે રાહુલજી અહીંયા આવી રહ્યા છે। આવનાર સમયમાં એક કોંગ્રેસના જિલ્લાના પ્રમુખો આખા ભારતમાં જે આ પ્રોસેસ સંગઠન સૃજન દ્વારા જે ચાલી રહી છે, 950 જિલ્લાઓમાં એક પછી એક આવા જાંબાઝ સેનાપતિઓ તૈયાર કરવાનો આ જે કાર્યક્રમ છે એના ભાગરૂપે પહેલો પ્રયોગ ગુજરાતને પસંદ કર્યું છે। જે કામ ગુજરાતમાં થાય છે એના અનુભવમાંથી પછી આખા દેશમાં